ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં જશે આપણા વ્લોગ જોતા હોય મજામાં. જો હર હરમાં બાબલે જેમ તૈયાર થઈ ગયો તમારો ભાઈ લાગ્યા કરે તો ભાઈ આજે કોલેજ નથી જવાનું આપણે, એટલે આજે આખો દી હોસ્ટેલ જવાનું. બાકી આજનો વ્લોગ સારો છે. આજે અમને જમવામાં શું આપે છે હોસ્ટેલમાં એ હું તમને બધું બતાવવાનો છું, સવાર બપોર. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મહિના રહેજો. હજી સબસ્ક્રાઇબ ન કર્યો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો યાર, થોડોક સપોર્ટ બતાવો. બાકી કોમેન્ટ કરો, મોટિવેશન કરો યાર મને, એટલી મહેનત કરું યાર. 50 જેવા હમણાં થઈ જાય, આ શાયદ 45-46માં વ્લોગ હશે. કાંઈ વાંધો નહીં, હાલો તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, જેટલો બને એટલો વિડીયોને શેર કરો. બસ બીજું જ કાંઈ નહીં. નાઈધન થઈ ગયો એકદમ રેડી. હજી 7:30 જેવું થયું. હવે જવું નાસ્તો કરો. તો ચાલો નાસ્તા હું છે હું તમને બતાવું. ગાઈઝ આપણે તો કાલ રાતે હોઈ ગયા હતા 12:30 જેવું વાંચ્યું. પછી ભાઈ બંધ વાંચતો તો 2 વાગ્યા લગી. ભાઈ ટોપર અભિયાણો. હાલો ભાઈ નાસ્તો કરવા ચાલો. તો ગાઈઝ ચાલો નાસ્તો કરી આવી મસ્ત મજાને, પછી તમને બતાવું કંઈક. ચાલો ગાઈઝ તમારા ભાઈને કપ લઈને જાઓ. શું કામ એવું કંઈ હું એક નહીં, બધા કપ લઈને જાય. કેમ કે આ અમને છે ને અવડી વાઈટ કે આપે ચાની. અને તમારે જો જાજો જોતું હોય ચા તો તમારું કપ કેવું કંઈક લઈ લેવો. બીજું કંઈ નહીં યાર. વાતાવરણ એક નંબર છે અત્યારમાં. ગુડ ગુડ વાતાવરણ છે બિલકુલ. ગાઈઝ નાસ્તો કરીને આવી. નાસ્તામાં તો પફ ને ચા. સવારનું તમને કહી દીધું, બપોરનું શું છે એ તમારે અમને નથી ખબર શું છે, એટલે તમને સિક્રેટ રાખું. જાણો એ જોવા માટે તમારે હિમાંશુ આખો બ્લોગ જોવો પડે. વિચારો હજી નીંદરમાં હે. તમારો ભાઈ રેડી થઈ ગયો નાઈ તો બસ હાલો. હવે તમને વસ્તુ છે એ બતાવી દઉં પેલા. તો કઈ વસ્તુમાં તો આ છે, હજી આવા 2 પડ્યા છે ગન. બાકી સામે કેમ પડ્યા છે બધું આવું બધું છે જરી. બાકી એક નંબરમાં એમ કેવું યાર. બસ ગાઈઝ હતું જે કાંઈ હતું હજી પડી છે 2 બતાવી હતી પછી તો. બાકી અત્યારમાં હવે તમારા ભાઈને વાંચવાનું છે ઓઓપી નહીં, સોરી ડીએસ, ડેટા સ્ટ્રક્ચર. તો ચાલો હવે ઘડીક વાંચી લેવી પછી તમને મળું કહે હશે તો. બાકી આજનો બ્લોગ આવો રહે થોડો ઘણો 19-20 મળું તમને. બંધ કરી દીધી ભાઈ, ગ્રીલ ખુલ્લી રાખવાની. હવે જવાનો જમવા. લાગી ગઈ ભૂખ, ગાડી એવી હતો એવું લાગ્યું. હાલો હવે જમતા આવીએ. ભૂખ લાગી છે જોરદાર. તમારા ભાઈને ભાઈબંધ સામે છે દેખે પેલા વિયો ગયો. ચાલો હવે જો ગાઈસ ઉભો જો ખાલી બ્લર થઈ ગયો છે. બહાર ગયો તો એટલે હજી આવ્યો છે. તમારા ભાઈ વાંચ્યું, બહુ બધું વાંચ્યું. બહુ બધું એટલે 2 ચેપ્ટર વાંચ્યા, એટલે એ સારું જ કહેવાય યાર. એટલી કામકાજ હાલે જોરોસ તો એ લોકો કામ કરવા બધું કાઢી ગયું. બસ બીજું તો કઈક હશે તો આજે બતાવું. બાકી ખાઈ લેવી હાલો ફટાફટ. ખાવા આવ્યા કટલેસ છે, પાપડ છે, શાક છે, 2 પૂરી છે. આમથી થતું હશે જાને. નીકો ચાલુ કરો. બાકી મસ્ત મજાનો ના લો જમી લઈ. આ શું કામ છે એ બધું હું તમને ખાઈને કહું. બાકી અત્યારે સારું છે, ખાઈ લઉં પેલા. તો કે કીધું જ તું મેં શાયદ આગલા લોકો ખાઈને આવી ગયો મસ્ત મસ્ત ખાઈ લીધું. અમારે એવું હોય કે 5 તારીખ અને 20 તારીખ એટલે તઈ છે ને બપોરે સારું આપે, સાંજે પછી બહાર ખાવાનું હોય આપણે. કેમ કે મેચ ધોવે ને એ લોકો એટલે. તો બસ કંઈ નહીં, ચાલો હવે ઘડીક હોઈ જાય, પાછું વાંચવાનું હોય પછી. ચાલો ગુડ નાઇટ. સોરી ગુડ નાઇટ ક્યાં આવે, સોરી હોઈ જ આવી હવે. અત્યારે થોડું ઘણું વાંચીને થઈ ગયો રેડી, હોઈ ગયો તો પછી તો બસ હવે જવાનું છે નાસ્તો કરવા. સોરી ખાવા હાન. તો હવે વિચારવી ક્યાં જવી. ભાઈબંધ આવે, ભાઈબંધ તૈયાર થાય એટલે એમાં એવું હોય કે અમારે બુધવારે 20 તારીખ અને 5 તારીખ હોય ને તો એ
અમારે 12 છે એટલે 12 એટલે કે બપોરે સારું હોય ને સાંજે પછી બહાર ખાવાનું હોય આપણી રીતના. હવે જોઈએ શું ખાઈએ, થેપલા કે એવું કંઈક થઈ જાય સમજાણો. ચાલો હવે જઈએ. ભાઈબંધ ક્યારનો વાટ જોતો તો એવો બેઠો, બિચારાને વાટ જોવરાવી મેં. વાટ એટલે જોવરાવી, એક બાજુ આ મને વાટ જોવરાવતો હતો, હું એને જોવરાવતો. રેડી છે ને વાટ મારો કઈ. ત્યારે ઓર્ડર કરી દીધા, પેલા 2 થેપલા ને ચા કર્યું અને સમોસા ને એવું કર્યું. બાકી આવું તો હે થોડો ઘણો. દરરોજ સાંજે અમે આ જ બેઠા હોય, દરરોજ સાંજે અમે આ જ બેઠા હોય. ચા બા બનાવે, સારી બનાવે, એમ તો કાંઈ વાંધો નથી. ગરમા ગરમ બધું થેપલાય તે ગરમા ગરમ કેવું કરે કે ભાઈ બટરમાં આમ તેમ કરીને પછી એ લોકો દે. પેલા બનાવીને ખાવું પણ ઓલા કરવાના બાકી હોય, બટરમાં કરીને દે. બતાવું તમને હાલો એવી રીતના ગરમા ગરમ જ દેવો. થેપલા પેલા બનાવો પછી એને ઓલા કરી દે. મજા આવે બીજું કઈ નહીં, ગરમા ગરમ. અત્યારે થેપલા, આ છે ચટણી અને આ છે સોરી બટર. એટલી વસ્તુ આવે, ચા આવે, નાના સમોસા આવે, પછી આનો દાબી દે ફટાફટ. હજી મગાવશું બીજું. આ મગાવી લીધા આપણે સેવ, સમોસા ને એવું બધું. પહેલી વાર ખાલી આપણે મગાવી લેવું. હાલો તો દાબી લઈએ. ચટણી ઓછી હતી, ચટણી નખાવી પડે. ચટણી ફૂલ મજા આવે તો ચટણી નખાવા ગયો હોય ભાઈબંધ, એના લઈ ખાઈ લીધું મસ્ત મજાનું. ઘડીક બેઠા હતા, કાં તો અમે સાંજે આવતા હોય 10 વાગ્યા પછી આવી ચા બા પીવા એવું બધું હોય. એટલે આજ તો વહેલા આવ્યા હતા. એટલે બાકી સામે ઘરમાં જેઠાલાલ ચાલી રહ્યો છે. કાંઈ નહીં, હોસ્ટેલે જ આવી ઘડીક વાંચશું. કાલે કોલેજ નથી જવાનું, હવે કોલેજ જ નથી જવાનું. ને બીજું એક વસ્તુ, એ કાલે બધું કે હું કાંઈ વાંધો નહીં. વ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં બધાને જય શ્રી રામ. વ્લોગ નાનો હોય પણ સારો હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. હાલો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ કાલે મસ્ત મજાના વ્લોગ.